नमस्कार, न्यूज 21 देख रहे हैं आप और मैं हूं आपके साथ अखिल। अब खबरें अन्य राज्यों से। सुखसर में फर्जी आयकर रेड के मामले में पुलिस ने 5 आरोपियों को गिरफ्तार किया है, जिनमें एक असली जीएसटी इंस्पेक्टर, एक संविदा पुलिस ड्राइवर और एक होमगार्ड शामिल है। इन आरोपियों ने एक साहूकार की दुकान पर फर्जी आयकर अधिकारियों के रूप में दबाव डालकर 25 लाख रुपए की मांग की थी। मामला तब सामने आया जब 6 फर्जी आयकर अधिकारियों ने लाल अनल पेश उकार भाई प्रजापति की दुकान पर रेड डाली। उन्होंने दुकानदार की किताबों की जांच की और बाद में उन्हें जमा करने की धमकी दी। साथ ही 25 लाख रुपए की रिश्वत की मांग की। आरोपियों ने 2 लाख रुपए नकद लिए थे और मामला दर्ज नहीं करने की शर्त रखी थी। सुखसर पुलिस ने त्वरित कार्रवाई करते हुए 3 आरोपियों को गिरफ्तार किया है, जबकि 4 अन्य आरोपी फरार हैं। पुलिस ने जांच शुरू कर दी है और धोखाधड़ी की जांच की जा रही है। इस मामले में आईटी और जीएसटी अधिकारियों के खिलाफ भी कार्रवाई की जाएगी। दाहोद से योगेश मकवाना की रिपोर्ट। ગઈકાલે સુખસર પોલીસ સ્ટેશનમાં એક ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને કુલ 6 જેટલા વ્યક્તિઓ આવી અને 2 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ અને નીકળી ગયેલ હતા, જે અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જે અંતર્ગત કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા હતા। એ 5 આરોપીઓની ઇન્ટ્રોગેટ કરતા અને વિગતવાર પૂછપરછ કરતા આ ગુનાનો મૂળ આ લોકોની રેકી કરવાવાળા અબ્દુલ અને રાકેશ છે, જે દાહોદ ખાતના લોકલ રહેવાસી છે। એમણે આ જે માહિતી છે, એક ભાવેશ કરીને અમદાવાદ ગ્રામ્યમાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, એને આ ટીપ આપી। ભાવેશે એમની સોસાયટીમાં રહેતા મનીષ અને ઉમેશ કરીને છે, જે ઉમેશ છે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરે છે અને એનો ભાઈ છે મનીષ, એમની સાથે રહી અને આ જે જગ્યાની છે 20-25 દિવસ પહેલાં આવી અને રેકી કરવામાં આવેલ હતી। અને ત્યારબાદ આ ઉમેશ અને મનીષના એક કુટુંબી છે, જે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે બરોડા ગ્રામ્યમાં ફરજ બજાવે છે, વિપુલ પટેલ કરીને, વિપુલ કાછા પટેલ, એમના સંપર્કમાં રહી અને આ લોકોએ આખું કોન્સ્પિરન્સી પ્લાનિંગ નક્કી કર્યું। એમાં આ લોકોએ વારંવાર એકબીજા સાથે સંપર્કમાં રહી રેકી કરી અને જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ કાછા પટેલ, જે આણંદ ખાતે રહે છે, એમને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ અને એમના જે રેકર્ડ છે એ તપાસ્યા અને કીધું કે ભાઈ આ જે રેકર્ડ છે તમારા ખોટા છે, તમારે આવવું પડશે તેમ કંઈ ગુનાહિત ધમકી આપી અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી। તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે, એમણે આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની, અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે। એમ આ ગુનામાં કુલ 6 આરોપીઓ પૈકી 5 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુમાં છે। સર, આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લોકોએ નકલી અધિકારી બની અને રેડ કરી છે? એ બાબતે હાલ તપાસની કાર્યવાહી પ્રગતિમાં છે। સર, રેડ જીએસટી ની કરી કે ઇન્કમ ટેક્સ ની કરી? આ લોકોએ ઓળખાણ ઇન્સ્પેક્ટર તરીકે આપેલી હતી, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી અને આ લોકો આવેલા હતા, જે 6 કર્મચારીઓ જે છે તે લોકો।